વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભાગ 10 એમાં સ્વાધ્યાય 12.2 માં દાખલા નંબર 13 લઉં છું। વચ્ચેના જે દાખલાઓ લીધેલા છે એ બાજુમાં આકૃતિ આપેલી છે। 9મો દાખલો 9, 10, 11, 12 એ તમે જાતે હોમવર્કની અંદર પૂરા કરજો। હોમવર્કની અંદર બાકીના જે દાખલા જે આપેલા છે કે દાખલા નંબર 9, 10, 11, 12 9, 10, 11, 12 એ તમે જાતે ગણજો। અને હવે દાખલા નંબર 13 લઉં છું અને 13 અને 14 બે લઈશ એટલે આ સ્વાધ્યાય આપણો અહીંયા પૂર્ણ થશે। 13 ની અંદર શું કહે છે, આકૃતિ આપેલી છે અને આકૃતિ ઉપરથી આપણે જવાબ મેળવવાનો છે। તો જવાબ કેવી રીતે મળે છે એ આપણે જોઈએ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ ઉપર 6 ભાગ વાળું એક આવરણ પાથરેલું છે। જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો 0.35 પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધવાનો કહ્યો છે। એટલે એક બાજુમાં એક આકૃતિ આપેલી છે। અહીંયા આ એક વર્તુળાકાર ટેબલ છે, મેજ છે। વર્તુળાકાર મેજ ઉપર અહીંયા 6 ભાગ વાળો એટલે અહીંયા 6 ભાગ થાય છે। અહીંયાથી એક સામેનો ભાગ, પછી અહીંયાથી આ રીતે 6 ભાગ ધરાવતો ષટકોણ પડે છે। તો વર્તુળાકાર આવરણની ત્રિજ્યા, વર્તુળાકાર આવરણની ત્રિજ્યા તમને આપી દીધી છે 28 સેન્ટીમીટર। હવે આપણે શું કરવાનું છે કે જે ડિઝાઇન આપેલી છે, આ જે ભાગની ડિઝાઇન એ ડિઝાઇનના ભાગનો આપણે શું કરવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે। આ જે ભાગ આપેલો છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। એટલે કેવી રીતે એનું ક્ષેત્રફળ શોધવાનું એ આપણે જોઈએ। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે વર્તુળનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે। આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે એ શોધવાનું છે। પછી નિયમિત ષટકોણ એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ શોધ્યા પછી તમારે વર્તુળના ક્ષેત્રફળમાંથી ષટકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું અને જે ભાગ બાકી રહે એનો 1 સેન્ટીમીટર સ્ક્વેર પ્રમાણે 35 પૈસાનો ભાવ હોય તો કુલ ખર્ચ કેટલો થાય એ આપણે ગણવાનો છે। એટલે અહીંયા ભાવ આપી દીધેલો છે। એટલે સૌથી પહેલા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર। પાઈની કિંમત તમને કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી એટલે અહીંયા પાઈની કિંમત 22/7, ત્રિજ્યા તમને આપી દીધી છે 28 એનો સ્ક્વેર એટલે 22/7 ગુણ્યા 28 ગુણ્યા 28 બે વખત 7 ચોક 28, 22 ગુણ્યા 4 8, 22 ચોક 88 ગુણ્યા 28 બરાબર તમારે કુલ ક્ષેત્રફળ તમને મળશે 2464 સેન્ટીમીટર સ્ક્વેર। આ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું। હવે આપણે શું કરવાનું છે, ષટકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। એટલે અહીંયા આ જે ષટકોણ આપેલો છે એ ષટકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। આ ભાગનું ક્ષેત્રફળ કુલ ભાગ કેટલા છે, 1 2 3 4 5 6 ષટકોણ 6 ભાગ પડે એ રીતનું માપ આપેલું છે। અહીંયાથી તમે આ માપ લેશો, ત્રિજ્યા તમને આપી દીધી છે 28 સેન્ટીમીટર। એટલે આપણે એક ત્રિકોણ 28 સેન્ટીમીટર
અહીંયા પણ 28 સેન્ટીમીટર, આ બાજુ પણ 28 સેન્ટીમીટર, એટલે તમને જે ત્રિકોણ બનશે એ નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ, નિયમિત ષટકોણ નું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? √3/4 a સ્ક્વેર, એ રીતનો જવાબ આવશે. એટલે અહીંયા 6 ગુણ્યા √3/4 અને બાજુનો વર્ગ છે 28 એનો વર્ગ, એટલે અહીંયા 6 ગુણ્યા √3 ની કિંમત તમને આપી દીધેલી છે કે √3 બરાબર 1.7 લેવાનું કહ્યું છે. √3 બરાબર 1.7 લેવાના છે, એટલે એ સિવાય બીજું લેવાનું નથી. એટલે 1.7 છેદમાં 4 ગુણ્યા 28 ગુણ્યા 28, 7 ચોક 28, એટલે 7 છંગ 42 ગુણ્યા 17 ગુણ્યા 28 છેદમાં 10. આ 3 નો ગુણાકાર કરવાનો, અને 3 નો ગુણાકાર કર્યા પછી તમારે એનો જવાબ લાવવાનો. તો 464.8 સેન્ટીમીટર સ્ક્વેર આવે. એટલે આ ષટકોણનું ક્ષેત્રફળ થયું. હવે અહીંયા 464 એટલે 400, અહીંયા ષટકોણનું ક્ષેત્રફળ 464 નહીં આવે. આનો તમે ગુણાકાર કરશો એટલે 42 ગુણ્યા 17 ગુણ્યા 28 એ પ્રમાણે તમે જવાબ લેશો તો 1999.2 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. એટલે આટલો જવાબ તમારો આવશે. હવે અહીંયા જે પ્રદેશમાં ડિઝાઇન કરેલી છે તેનું ક્ષેત્રફળ, જે પ્રદેશમાં ડિઝાઇન કરેલી છે, આ જે ડિઝાઇન કરેલો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે શું કરવાનું? આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી ષટકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. એટલે ડિઝાઇન વાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ષટકોણનું ક્ષેત્રફળ, એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ષટકોણનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? આપણી પાસે 2464 સેન્ટીમીટર સ્ક્વેર, 2464 સેન્ટીમીટર સ્ક્વેર માંથી 1999.2 સેન્ટીમીટર બાદ કરવાનું છે. એટલે બાકી રહેશે 464.8 સેન્ટીમીટર બાકી રહેશે. 464.8 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું બાકી રહેશે. હવે શું કહ્યું છે કે એની અંદર ડિઝાઇન કરવાની છે અને ભાવ આપી દીધો છે કે 1 સેન્ટીમીટર સ્ક્વેરનો ભાવ 0.35 પૈસા. તો આ 464.8 સેન્ટીમીટરનો ભાવ કેટલો? એટલે અહીંયા આપણે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 0.35 પૈસા ડિઝાઇન કરવાનો ખર્ચ, આટલો આપી દીધો છે 1 સેન્ટીમીટર સ્ક્વેરનો ભાવ. તો અહીંયા 464.8 સેન્ટીમીટર કરવાનો ખર્ચ કેટલો થાય એ આપણે 83 મૂકીએ. એટલે 464.8 ગુણ્યા 0.35 છેદમાં 1, એટલે 464 અને પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 10 થઈ જશે, 35 છેદમાં 100 થઈ જશે. એટલે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે અહીંયા ગુણાકાર આવશે 162.8
68 એટલે આટલા રૂપિયા ટોટલી ખર્ચ થશે એટલે એ પ્રમાણેની ગણતરી થઈ શકે એટલે અહીંયા આકૃતિની અંદર જે વર્તુળાકાર ટેબલ પરની જે ડિઝાઇન બનવાનો ખર્ચ જે બતાવે છે એ આ રીતે મળશે કે સૌથી પહેલા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધ્યું એ ક્ષેત્રફળ શોધ્યું વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધ્યું ત્યાર પછી અહીંયા ષટકોણ નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ શોધ્યું નિયમિત ષટકોણ માટે 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ જે ત્રિકોણ આવ્યો એ ત્રિકોણના જેવો જ એવા 6 ત્રિકોણો આપણને મળે છે એટલે 1 2 3 4 5 અને 6 એટલે 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે √3/4 a સ્ક્વેર એ પ્રમાણેની કિંમત આપણે મૂકી એની જે ત્રિજ્યા હતી એ ત્રિજ્યા 28 સેન્ટીમીટર થઈ અને આપણે નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ 1999.2 સેન્ટીમીટર સ્ક્વેર આયા હવે ડિઝાઇન વાળા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળના ક્ષેત્રફળમાંથી ષટકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું એટલે 464.8 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું હવે 1 સેન્ટીમીટરનો ભાવ તમને 0.35 પૈસા ડિઝાઇન કરવાનો ખર્ચ આપી દીધેલો છે તો 464.8 સેન્ટીમીટર કરવા માટેનો ખર્ચ કેટલો લાગે એટલે 83 આપણે મૂકી અને ટોટલી રૂપિયા 162.68 જવાબ તમારો આવે એટલે આ રીતે તમે જવાબ આવી શકો હવે આના પછી એક દાખલો આપેલો છે 14મો ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા આપણે એક લઈએ એટલે ખાલી જગ્યા શું કહેવા માંગે છે જરા ધ્યાનથી જુઓ રકમ બરાબર વાંચજો અને રકમ વાંચ્યા પછી બરાબર ધ્યાનથી એનું નિરીક્ષણ કરજો શું કરવાનું છે એ લગભગ મને એવો ખ્યાલ છે કે આ જે સવાલ છે એ ગયા વર્ષે બોર્ડની અંદર 1 માર્કના સવાલની અંદર પૂછાયેલો હતો એવું લાગે છે અહીંયા શું કહે છે કે નીચેનામાં સાચા જવાબની સામે નિશાની કરો r ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ સાથેનો ખૂણો p' હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અહીંયા દાખલા નંબર 14 એમાં પહેલો જે સવાલ આપેલો છે એમાં r ત્રિજ્યાવાળા વર્તુળ નો વૃત્તાંશનો ખૂણો p છે તો ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ કેટલું છે એ શોધવાનું છે અહીંયા 4 વિકલ્પો આપેલા છે પહેલો વિકલ્પ છે p છેદમાં 180 2 ગુણ્યા r આ પહેલો વિકલ્પ છે 2 પાઈ r એ તો પહેલો વિકલ્પ છે બીજો વિકલ્પ છે પાઈ છેદમાં 180 ગુણ્યા પાઈ r સ્ક્વેર એ બીજો વિકલ્પ છે ત્રીજો વિકલ્પ આપેલો છે p છેદમાં 360 2 પાઈ r એ રીતનો આપેલો છે અને ચોથો વિકલ્પ છે p છેદમાં 720 ગુણ્યા 2 પાઈ r સ્ક્વેર એ રીતનો વિકલ્પ આપેલો છે એટલે કયો વિકલ્પ સાચો હશે એ પ્રમાણે તમારે જોવાનું છે અહીંયા 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો હશે થોડું અનુમાન દોડાવો તો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ તમે કરશો તો તમને ખ્યાલ આવી જશે કે પહેલા વિકલ્પમાં અને બીજા વિકલ્પની અંદર 180 આપેલા છે ચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્રમાં છેદમાં 180 છે બરાબર અહીંયા પાઈ 2 પાઈ r સ્ક્વેર આ રીતનું આપી દીધેલું છે એટલે આ વિકલ્પનો શક્યતા છે નહીં એટલે આ બંને વિકલ્પો કામ લાગશે નહીં કે છેદમાં
180 આવી જાય એટલે એ વિકલ્પ આવશે નહીં. હજુ ત્રીજો વિકલ્પ તમે જુઓ તો ત્રીજા વિકલ્પની અંદર 360 આપેલા છે. હવે શોધવાનું શું કહ્યું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. તમને ખબર હોવી જોઈએ કે વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું? વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 થવા જોઈએ. હવે અહીંયા પાઈ r સ્ક્વેર r ની જગ્યા ઉપર આ સ્મોલ r ની જગ્યા પર કેપિટલ R મૂકી દઈએ અને ખૂણા થીટા ની જગ્યા ઉપર p મૂકી દઈએ. તો આવું સૂત્ર છે અહીંયા. 4 4 માંથી કઈ નથી. જુઓ આ 360 છે પણ એ 2 પાઈ r છે. આ p છેદમાં 720 અને 2 પાઈ r સ્ક્વેર છે. એટલે અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળની અંદર આ 180 p છેદમાં 180 પાઈ r સ્ક્વેર આપેલા છે. એટલે r સ્ક્વેર ક્ષેત્રફળ આપી દીધું થાય. એટલે આ સૂત્ર તમારું આવે નહીં, આ પણ નહીં આવે, કેમ કે એ ચાપની લંબાઈ માટેનું આપેલું છે. હવે 360 નું નિરીક્ષણ કરશો તો આ આવશે, પણ આનો તમે અહીંયા છેદ ઉડાડી દો તો 180 થઈ જશે. એટલે આ પણ તમારું આવે નહીં. હવે આમાં 720 આપેલા છે અને ગુણ્યા 2 કર્યા છે, તો તમે અહીંયા સૂત્ર તમે મૂકો તો p છેદમાં 720 ગુણ્યા 2 પાઈ r સ્ક્વેર, આ છેદ ઉડી જાય તો કેટલા થઈ જશે? 360 થઈ જશે. એટલે p છેદમાં 360 પાઈ r સ્ક્વેર આ રીતનું સૂત્ર થઈ જશે. એટલે પાઈ r સ્ક્વેર p છેદમાં 360 પાઈ r સ્ક્વેર છેદમાં 360 આ રીતે આપણે સૂત્ર મૂકી શકીએ. એટલે અહીંયા 2 પાઈ r પ્રમાણેની ગોઠવણી કરેલી છે. એટલે 2 પાઈ r સ્ક્વેર મૂકી દઈશું તો વિકલ્પ તમારો સાચો આવશે. એટલે તમારો જવાબ આનો p છેદમાં 720 ગુણ્યા 2 પાઈ r સ્ક્વેર આ રીતનો જવાબ આવશે. એટલે અહીંયા આ રીતે એક ખાલી જગ્યા આપેલી છે. આ યાદ રાખજો, પરીક્ષાની અંદર આ ખાલી જગ્યા પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે અહીંયા આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે પછી નું જે સ્વાધ્યાય છે 12.3 એ પછીના ભાગની અંદર આપણે જોઈશું. એમાં સંયોજિત સમતલનું ક્ષેત્રફળ માટેના એક્ઝામ્પલ છે. એટલે એ આપણે પછીના ભાગની અંદર લઈશું. અસ્તુ.